સાબરકાંઠા શહેરમાં પરેવાઘર પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભક્તિસભર માહોલમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પૂજ્ય નિર્લેપ સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને કથા વાર્તાનો દિવ્ય લાભ આપી હતી. પૂજ્ય નિર્લેપ સ્વામીનું પ્રવચન શાકોત્સવ દરમિયાન આયોજિત સભામાં પૂજ્ય નિર્લેપ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો અને લોયાધામના ઐતિહાસિક શાકોત્સવની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે આવા ઉત્સવો માત્ર ભોજન માટે નથી, પરંતુ ભક્તોમાં પરસ્પર પ્રેમ અને ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા મજબૂત કરવા માટે છે. સ્વામીજીની અમૃતવાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. દિવ્ય થાળ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો. ઠાકોરજીની દેશી ઘીમાં તૈયાર કરેલ રીંગણાનું શાક, બાજરાના રોટલા અને વિવિધ પકવાનનો 56 ભોગ ધરાવ્યો હતો. વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરના સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા અને પીરસવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. આ દિવ્ય શાકોત્સવમાં સાબરકાંઠાના અગ્રણીઓ, હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 24/12/2025 રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા સત્સંગ સમાજ દ્વારા આયોજિત શાકોત્સવ પ્રસંગે આપ સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આપેલી એક દિવ્ય પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, શાકોત્સવ લીલા. સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં જ લોયાધામની અંદર આ દિવ્ય મહોત્સવ કરી અને એક પ્રેરણા આપી છે. અને ઉત્સવ એ સામાજિક સમરસતાનું કારણ છે, અને આ નિમિત્તે સૌ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે અને સામાજિક એકતા આવે અને બધા જ ભગવાનનો પ્રસાદ જમી અને ભગવત પરાયણ બને એવા આશય સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના હરેક નાના મોટા મંદિરોમાં શાકોત્સવ થાય છે. એ પ્રમાણે સાવરકુંડલા મંદિરમાં પ્રતિવર્ષ ઉજવીએ છીએ. આજે ઘણા બધા હરિભક્તોએ આશરે GDC ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.